નવનાથ કાવડ યાત્રાના શિવભક્તોએ આજે વિશ્વામિત્રીના કોતર સ્થિત સતી માતાના મંદિર અને કામનાથ મહાદેવ મંદિરની સ્વચ્છતાનું અભિયાન હાથ ધર્યું। વાતાવરણમાં વહેલા સવારથી વરસાદના આગમનના ચિહ્નો દેખાતા હોવા છતાં નવનાથ કાવડ યાત્રાના સ્વયંસેવકો નીરજ જૈનની આગેવાનીમાં કામનાથ મહાદેવના પટાંગણની તથા વિશ્વામિત્રીને અડીને આવેલા સતી માતાના મંદિરની સફાઈ હાથ ધરવામાં વ્યસ્ત હતા અને બધાએ મળીને ટનબંધી કચરો દૂર કર્યો, કચરો ભેગો કર્યો અને કચરો બાળ્યો। આ અભિયાનમાં સેવા સદનના તંત્રને અનેકવાર જાણ કરી હોવા છતાં તંત્રનો એક પણ કર્મચારી કે અધિકારી ન જોડાયો, કારણ એમનો રસ્તો માત્ર વિશ્વામિત્રી રિવરફ્રન્ટના રૂપિયામાં છે। આજે સવારથી 100 જેટલા કાર્યકર્તાઓ લાગેલા છે। આટલા સરસ અહીંયા કલાત્મક તુલસીના ક્યારા છે અને અહીંયા આટલા બધા શિવાલયો આવેલા છે, એની સફાઈ ચાલી રહી છે। વડોદરા શહેરની જનતાને જણાવીએ છીએ કે બાકીના લોકો જ્યારે કરશે ત્યારે કરશે, વિશ્વામિત્રીનો જે રિવરફ્રન્ટ બનાવવાનું છે ત્યારે બનાવશે, પરંતુ આ વિશ્વામિત્રી નદી એ વિશ્વામિત્રીની દેન છે। વડોદરા મહાનગરી સંસ્કારી નગરી એટલે કહેવાય છે કારણ કે શિવનગરી છે અને શિવને અહીંયા સાક્ષાત્કાર કોઈએ કર્યો હતો, વિશ્વામિત્રી ઋષિએ કરેલો હતો। આ જગ્યાએ છે કામનાથ મહાદેવ કે જ્યાં વિશ્વામિત્રએ તપ કર્યું અને મેનકા અહીંયા પ્રગટ થયા અને પરિણામે એમનો તપોભંગ થયો એટલે કામનાથ મહાદેવની સ્થાપના કરવામાં આવી। તો આને ચોખ્ખું રાખવાનું, વિશ્વામિત્રી નદીને એની અસ્મિતા પાછી મળે અને મારું તો આનાથી આગળ વધી એવું કહે છે કે વિશ્વામિત્રીમાં 12 માસ પાણી ભરાઈ રહે એના માટે નર્મદા જળ પણ જે રીતના સાબરમતીમાં મોકલ્યું એવી રીતના વિશ્વામિત્રીમાં પણ નર્મદા જળે કરી અને જેટલી ગટરો છે એ ગટરોનું ડાયવર્ટ કરવું જોઈએ, જેનાથી વિશ્વામિત્રી નદીને એનું અસ્મિતા પાછી મળે અને વિશ્વામિત્રી ઋષિએ વિશ્વામિત્ર ઋષિએ આપણા પર જે ઋણ અદા કર્યું છે, જે આપણા પર એમણે કૃપા કરી છે વડોદરા મહાનગર વસાવીને, તો એ ઋણ આપણે અદા કરવાનો સમય આવ્યો છે। આવો વડોદરાવાસીઓ વિશ્વામિત્રી ઋષિનું ઋણ અદા કરવાની આપણે ફરજ